પ્રગટ પુરુષોને તેને ઓળખી શકતા નથી. અને ક્યારેક અવસરમાં તો જલારામ બાપુનું ચરિત્ર તમે સાંભળો અથવા વાંચો કે આ મહાપુરુષને કોણ ઓળખી શકે. આપણે સામાન્ય દ્રષ્ટિથી તેને જોવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. આવાને એક આપણો ગ્રંથ છે 18 પૂર્ણની અંદર એક ભક્તમાલા ગ્રંથ છે. અને અનેક વક્તાઓ ભક્તમાલા કથા પણ કરે છે. એ ભક્તમાલાની અંદર ભક્તોના ચરિત્રો છે. અને કોઈ ભક્તનું ચરિત્ર એવું નથી કે તેનું જીવન સંઘર્ષમય ન હોય. સંઘર્ષમય જીવન, અવરોધોને વિરોધથી ભરેલું જીવન, અને દૂરના માણસોને નજીકના માણસો હંમેશા અવરોધને વિરોધ ઊભા કરનારા આવા દરેક ભક્તોના ચરિત્ર ભક્તમાલા ગ્રંથની અંદર છે. સુંદર અધ્યયન કરવા જેવો ગ્રંથ છે. અને એ ગ્રંથનું જ્યારે અધ્યયન કરે ત્યારે એમ થાય કે આપણા જીવનમાં તો કોઈ દુઃખ છે જ નહીં, આપણા જીવનમાં તો કોઈ અડચણ છે જ નહીં, કોઈ નડતું જ નથી. ના પટલા સુંદર સાવધાન બનીને કથાનું શ્રવણ. અને શિવ મહાપુરાણમાં શબ્દ પણ વારંવાર છે. સુત પુરાણજી મહાત્માઓને કહે, શૌનકાદી મહાત્માઓને સાવધાન બનીને કથા સાંભળો. આમાં અનેક ભાગશાળીએ બ્રહ્મલીન ડોંગરીજી બાપાની કથા સાંભળી હોય. ઘણા લોકોને બાપજીનું દર્શન પણ થયું હોય. એમની વાતમાં સાવધાન બનીને સાંભળો, સાવધાન કરે છે એવા શબ્દો વારંવાર મનને એકાગ્ર કરીને ભગવાનની કથાનું શ્રવણ કરો. તો ભગવાન શ્રી હરિએ નારદજીને અન્ય કોઈ મંત્ર ન આપ્યો, પંચાક્ષર મંત્ર આપ્યો, જે આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, મહામંત્રનો પણ મહામંત્ર એ ઓમ નમઃ શિવાય મંત્ર છે. એવું નથી કહેતો કે તમે તમારા મંત્રનો છોડી દો, પણ શિવ મહાપુરાણ ગ્રંથની અંદર કહ્યું છે કે દરેક માણસે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. કામનાની પૂર્તિ કરનારો મંત્ર છે, શાંતિ આપનારો મંત્ર છે, સુમતિ આપનારો મંત્ર છે, સંતતિ આપનારો મંત્ર છે. ભગવાન વિષ્ણુજી કહે છે સર્વ શ્રુતિ શ્રુતમ મંત્ર જપ ષડક્ષરમ. જે મંત્રનો જાપ વેદ પુરાણ ગાયન કરે છે, જે શિવનો મંત્ર છે તે મંત્રનો આશ્રય કરો. નારદજી આ પહેલી વાત યાદ રાખો તમે. હવે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે નારદ, હવે બીજી વાત તમને કહું છું, સાવધાન બનીને તમે સાંભળો. આ વિષ્ણુ ભગવાનના મુખમાંથી નીકળેલા બધા શ્લોકો છે. સ્વયં શ્રી હરિ બોલે છે, ભગવાન વિષ્ણુજી બોલે, અને એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનનું આરાધન છે. આપણે વૃક્ષો પાસેથી તો પુષ્પો લઈને ભગવાનને ઘણા ચડાવીએ, પણ આ વાંગમય પુષ્પો છે, ભગવાન શિવને આપણે અર્પણ કરીએ છીએ. શ્રી હરિ ભગવાન વિષ્ણુ બોલે છે આપાદ આપાદ મસ્તકમ સંયગ. તમે તમારા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. કેટલી સુંદર ભગવાન વિષ્ણુએ વાત કરી છે. મન તમારું અશાંત છે, તેથી આપ તમારા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. ભગવાન શ્રી હરિ બોલે છે. અને નારદજીને કહે, શું કહે છે? આપાદ મસ્તકમ સંયગ ભસ્મનોત તુલ્ય સાદર. આદર સાથે, કરવા ખાતર નહીં, સાદર આદર સાથે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. પ્રશ્ન એ થાય કે ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહેવું જોયું કે કપાળમાં ચંદન લગાડો, ગોપી ચંદન લગાડો, પરંતુ ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભસ્મનું ત્રિપુંડ કરવા માટેનું શા માટે કહ્યું છે? કારણ કે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી માણસની જ્ઞાન ચેતનાઓ જાગૃત બને છે અને માણસનો મોહ છૂટવા લાગે છે. ભગવાન મહાદેવજી પોતાના અંગો પર ભસ્મનું લેપન કરે છે, આપણે સૌ જાણીએ છીએ. અને ભગવાન શિવની પૂજા માટે કોઈ પણ પૂજાની સામગ્રી ન હોય, ન રાજોપચાર પૂજા હોય, ન ષોડોપચાર પૂજા હોય, ન પંચોપચાર પૂજા, ન એકોપચાર પૂજા હોય, તો ભગવાન શિવની પૂજા ખાલી ભસ્મથી થઈ શકે છે. આવો કોઈ સરળ દેવતા આપણી પાસે નથી જેને ભસ્મ અભિષેક કે વૈરાગ્ય પૂજા પણ કહી શકાય છે. અને જે મહાદેવના ભક્તો છે તેને ભગવાન મહાદેવની પૂજા કરતા પહેલા ભસ્મનું ત્રિપુંડ કરવું જોઈએ અથવા ભસ્મની બિંદી કરવી જોઈએ.
એવું નથી કહ્યું કે મહાદેવના ભક્તો જ ભસ્મ ધારણ કરે. કોઈ પણ મનુષ્ય માત્ર ધારણ કરવાના અધિકારી છે. આમ તો શિવ મહાપુરાણ ગ્રંથની અંદર બહુ વિસ્તાર કર્યો છે કે દરેક માણસે પોતાનું સર્વ મંગલ કરવા માટે 32 સ્થાનો પર ભસ્મના ત્રિપુંડો કરવા. અમારા બ્રાહ્મણો જ્યારે સંધ્યા કરતા હોય ત્યારે 32 સ્થાન અંગના અલગ 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 એમના 32 મંત્રો પણ કહ્યા છે. એ બધું આપણે કઈ સાંભળવાની કે શીખવાની જરૂર નથી. આપણે આટલું જ યાદ રાખવાનું છે, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું. શા માટે? ભસ્મનું ત્રિપુંડ કરવાથી મનુષ્યમાં જ્ઞાન પ્રગટ થાય છે કે આપ જે કાંઈ છે એ બધું જ ભસ્મ સમાન છે, બધું નાશવંત છે. ભસ્મના મંત્રની અંદર એ જ વસ્તુ કહીને ઓમ અગ્નિ ભસ્મ જલ વેતી ભસ્મ સ્થળ વેતી ભસ્મ ઓમ મનિતાની ચક્ષુતાની ભસ્મ અગ્નિરીતિ ભસ્મ. મન દ્વારા જે ચિંતન કરીએ પણ નાશવંત, આંખ દ્વારા જોઈએ પણ નાશવંત, આંખ દ્વારા જોઈ શકતા નથી એ પણ નાશવંત, મન દ્વારા ચિંતન કરી નથી શકતા એ પણ નાશવંત છે. એ જલમિતિ ભસ્મ સ્થલમિતિ ભસ્મ વ્યોમિતિ ભસ્મ સર્વકું હવા ઇદં ભસ્મ મનયેતાનિ ચક્ષુર્ગુંઠિં ભસ્માનિ હરિ ભસ્મનું સાચું નામ તો વિભૂતિ છે. ભગવાન મહાદેવ પોતાના અંગ ઉપર ધારણ કરે તેને વિભૂતિ કહેવાય. કોઈ મહાન કોઈ તપસ્વી સાધુ હોય તેને પણ વિભૂતિ કહેવાય. તો આ ભસ્મનું સાચું નામ તો વિભૂતિ છે. તો વિભૂતિને ભસ્મ શા માટે આપણે કહીએ ભાઈ? તો શિવ મહાપુરાણ ગ્રંથની અંદર ઉલ્લેખ કર્યો છે કે જેનું સાચું નામ વિભૂતિ છે. ભગવાન શિવ પોતાના અંગ ઉપર ધારણ કરે છે, ઋષિ મુનિઓ પોતાના અંગ ઉપર ધારણ કરે છે. ભસ્મનું સાચું નામ વિભૂતિ છે. તો એને ભસ્મ શા માટે કહેવામાં આવે? ત્યારે શિવ મહાપુરાણ ગ્રંથમાં તેનો ઉલ્લેખ છે કે જે કોઈ મનુષ્ય વિભૂતિને ધારણ કરે છે તેના જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થાય છે, તેથી તેને ભસ્મ કહેવામાં આવે છે. એક જન્મની જન્મ જન્માંતરના પાપો બળીને ભસ્મ થાય, તેથી વિભૂતિના ભસ્મ કહીએ છીએ. ભગવાન શિવનો શૃંગાર કયો ભાઈ? વિભૂતિ તો છે. અંગ વિભૂતિ ગલે રૂંઢમાલા. શંકરજીનું રૂપ અને શંકરજીનું સ્વરૂપ એ પણ સમજવું ઘણું મુશ્કેલ છે. શિષ્ય મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચકૃત સનાતમાં દશ બાહુ ત્રિશુલ ધૂપ. આવું શંકરજીનું અટપટું રૂપ છે, જેના અંગ ઉપર વિભૂતિ ધારણ કરી છે, અંગ ઉપર ભસ્મ લગાવી છે. સૌથી જુદા સૌથી અલગ ભગવાન શંકરજીના રૂપ અને સ્વરૂપ છે. અંગ વિભૂતિ ગલે રૂંઢમાલા. અંગ વિભૂતિ ગલે રૂંઢમાલા. ભક્તજનો કે ભય હરનારા. ભક્તજનો કે ભય હરનારા. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. માઇકમાં મજા નથી આવતી. થોડું થોડું વાંચો. ખુલીને વાંચવું છે ને? ખુલીને તકલીફ છે. હે મહાદેવ. एक मिनट के लिए भाव से और आदर के साथ अरे ताली महादेव ने बहाली. ताली पड़वाથી વિચારોની શુદ્ધિ પણ થાય. તાલી એક વિજ્ઞાન છે, આ ઋષિ મુનિઓની પરંપરા છે. જય શિવ શંકર
શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ મનને શાંત કરવા માટે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. અને ક્યારે અણગમો થતો હોય, ક્યાંય આપણને ગોઠતું ન હોય, હોરતું ન હોય આપણી ગુજરાતી ભાષામાં, તો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરીને પંચાક્ષર મંત્રનો જાપ કરો. ઘણીવાર જીવનમાં એવી સ્થિતિ નિર્માણ થાય, કોઈ જગ્યાએ ચેન ન પડે, અને ચેન વગર સાયકલ પણ ન ચાલે ને જીવન પણ ન ચાલે. કોઈ જગ્યાએ ચેન ન પડતો હોય તો બસ ભાલમાં ભસ્મનો ત્રિપુંડ કરી લો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ ભગવાન વિષ્ણુજીનું માર્ગદર્શન છે. નારદ સંતાપમાંથી છૂટવા માટે આ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. વિશ્વના દરેક દેવી દેવતાઓ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે. રામજી તો પોતાના ભાલમાં નિરંતર ભસ્મનું ત્રિપુંડ કરે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી, શિવ મહાપડ ગ્રંથમાં કૃષ્ણની શિવ ભક્તિનું ભરપૂર વર્ણન છે. અને ભગવાન કૃષ્ણજીના જીવનમાં જે જે મળ્યા તે સૌને શિવ ભક્તિનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ભગવાન દ્વારકાધીશે એકલા જ શિવ ભક્તિ કરી એવું નથી. ભગવાન કૃષ્ણજીએ જે જે તેની સાથે જોડાણા છે તે સૌને ભગવાન મહાદેવની ભક્તિથી પ્રેરિત કર્યા છે. એક કૃષ્ણ ભગવાન એ દ્વારકાધીશ છે. અને રામજી જ્યારે જ્યારે વનમાં ગયા ત્યારે વનવાસીઓને ભગવાન મહાદેવની ભક્તિથી પ્રેરિત કર્યા છે. ગૃહરાજા કોણ? મહાદેવનો પરમ ભક્ત. પૂર્વકાળની અંદર એ રુદ્ર નામનો એક શિકારી હતો, વ્યાર્ધ હતો. અને એમને ભગવાન મહાદેવે વચન આપેલું કે તારી શિવ ભક્તિના ફલ સ્વરૂપે ભગવાન રામ તારી સાથે મિત્રતા કરશે અને તારા શૃંગેરપુર નગરની અંદર આવશે ને તું શૃંગેરપુરનો રાજા રહીશ. મૂળમાં તો શિવ ભક્તિ. ભગવાન રામજી જે જે વનમાં વિચરણ કર્યું છે, વનવાસીઓને ભગવાન મહાદેવની ભક્તિ આપી. શિવ મહાપડ ગ્રંથની અંદર વનેશ્વર મહાદેવની બહુ કથાઓ છે. આપણા ગ્રંથોમાં શિવ મહાપડ ગ્રંથમાં થોડી ઓછી છે, બાકી જે તામિલી ગ્રંથો છે એમાં તો અદ્ભુત અદ્ભુત કથાઓ. ઘણી વાતો તો આપણને સમજવામાં પણ ના આવે કે ભગવાન મહાદેવજી આવા વનમાં રહેનારા, શિકાર કરનારા, એમને ભગવાન મહાદેવ મળ્યા. કઈ રીતે મળ્યા છે? પણ શિવનો દરબાર છે, ભાવ ભાવા કર્મ શિવમ. ઘણીવાર આવા પ્રશ્નો ઉભા થાય કે આવું કઈ રીતે બની શકે છે? પણ ચિત્ર વિચિત્ર કથાઓ ભગવાન મહાદેવની શિવમાંથી તારનારો ભગવાન મહાદેવ છે. ને જે મનુષ્ય ભસ્મનું ત્રિપુંડ કરે છે તે પ્રપંચથી છૂટે છે. ને આપણે સૌ પ્રપંચથી ઘરાયેલા હોય છે. પૂછો આપણા જાતને, પ્રપંચ એટલે બીજાની પંચાયત. પોતે પંચાયતમાં સભ્ય ન હોય પણ ગામ આખાની કરતો હોય. એ પ્રપંચમાંથી છૂટવું હોય તો વિષ્ણુ ભગવાને નારદને કહ્યું કે નારદ, પ્રપંચમાંથી મુક્ત કરનાર ભગવાન શિવનું વરદાન એ ભસ્મ છે. તમે તમારા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો અને આદર સાથે ભસ્મનું ત્રિપુંડ કરો. શિવ મહાપડ ગ્રંથની અંદર બહુ જ ભસ્મનું વિસ્તૃત વર્ણન છે. શ્રોત ભસ્મ, સ્માર્ત ભસ્મ, લૌકિક ભસ્મ, અગ્નિ ભસ્મ, દેવાગ્નિ જનિત ભસ્મ, શિવાગ્નિ જનિત ભસ્મ. અનેક પ્રકારે ભસ્મના પ્રકારો છે. પણ એક વસ્તુનું જરૂર સંશોધન ચાલે છે કે લોકો એમ કહે છે કે મહાદેવજી શમશાનની ભસ્મ લગાવે છે, પણ શિવ મહાપડમાં કોઈ ઠોસ પ્રમાણ નથી મળતું કે શમશાનની ભસ્મ શિવજીએ લગાવી. તો ભલે કોઈ કહે કે ભાઈ કાશીની ભસ્મ, કઈ જગ્યાએ ભસ્મ, કોના શરીરને અગ્નિ સંસ્કાર આપ્યો, કઈ રીતે ભગવાન શિવજીએ ભસ્મ લગાવી. એક મહાત્મા સાથે સુંદર સંવાદ થતો હતો. તે મહાત્માએ કહ્યું કે અરે ભાઈ સીધી જ વાત છે. મેં કીધું બોલો. દક્ષ મહારાજે યજ્ઞ કર્યો, પોતાની પુત્રી સતીને આમંત્રણ ના આપ્યું, સતી આવ્યા, બળીને ભસ્મ થયા.
એમના અંગમાંથી બનેલી ભસ્મ શિવજીએ પોતાના અંગ પર લગાવી. તો મેં તો શક્તિપીઠો ક્યાંથી આવી? સીધી જ વાત છે ને. જો સતી બળીને ભસ્મ થયા હોય તો પછી ભગવાન શંકરજી સતીનું શબ લઈને વિચરણ કરવા લાગે હિમાલય પહાડોની અંદર. વિષ્ણુ ભગવાને ચક્રને આજ્ઞા કરી અને ચક્રથી સતીના અંગને અલગ કરવામાં સતીનું અંગ જ્યાં જ્યાં ધરતી પર પડે છે જે એક જ્યોત પ્રગટ થાય છે, જેને આપણે શક્તિપીઠ કહીએ છીએ. એકદમ સીધી વાત છે. જો સતી બળીને ભસ્મ થયા તો આ શક્તિપીઠોનું પ્રાગટ્ય કેવી રીતે થયું? એ પણ એક પ્રશ્ન ઉલઝાવનારો પ્રશ્ન છે. એ પણ ઠોસ પ્રમાણ નથી. અમે ગયા વર્ષે મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવકથા કરતા હતા ત્યારે મારા મનમાં પણ એક જ એવો વહેમ હતો કે મહાકાલેશ્વર મહાદેવનો રોજ ભસ્મ સ્નાન થાય છે એ શમશાનની ભસ્મ શંકર ભગવાનને ચડાવવામાં આવે છે અને શમશાનની ભસ્મથી શિવજીને અભિષેક થાય, આવું મારા મનમાં પણ હતું. આજથી 25 વર્ષ પહેલા મેં વિરોધ કરેલો કે આ જૂઠું છે, ન કરવું જોઈએ. મહાકાલેશ્વર ઉપર મેં સીધો પ્રહાર કરેલો જ્યારે સોશિયલ મીડિયાનું કોઈ જોર નહીં હતું. મારા મનમાં પણ એક જ વહેમ હતો કે મહાકાલેશ્વર મહાદેવના શમશાનની ભસ્મ ચડે. અને પછી કેવી લોકવાયકા કે રોજ એક માણસનું મૃત્યુ થાય જ અને એમને અગ્નિ સંસ્કાર આપવામાં આવે, એની તાજી ભસ્મ શંકર ભગવાનને રોજ અભિષેકમાં ચડે. મને પણ આવી વાત કોઈએ પકડાવી દીધી હતી એટલે મને પણ એ ગમતું નહીં હતું કે આવું તો ન થવું જોઈએ. એમાં મહાકાલેશ્વર મહાદેવમાં કથા અને એ બધા પુરોહિતો, બધા પૂજારી મંડળ બધા જ કથાથી પરિચિત, કારણ કે આસ્થાટીઓમાં નિરંતર કથા આવતી હોય તો સૌ પરિચિત હતા. તો ત્યાંના મંદિર સંચાલકો, પુરોહિત મંડળ, પૂજારી મંડળ, મંદિર સંચાલક મંડળ, બધા જ સરકારી કર્મચારીઓ. તો ત્યાંના અમારે મુખ્ય પૂજારીએ કહ્યું કે અહીંયા રાત્રે 11 થી 12 ભગવાનની શયન પૂજા થાય, છેલ્લી પૂજા થાય, જ્યાં કોઈ પણને રહેવા દેતા નથી. 5 બ્રાહ્મણો રહે છે અને 5 બ્રાહ્મણો ભગવાન મહાદેવની મધ્યરાત્રિની પૂજા કરે. બાકી આખું પરિસર મહાકાલનું ખાલી કરવામાં આવે અને સિક્યુરિટીને સોંપી દેવામાં આવે. કોઈ પણ ચકલું પણ ત્યાં ફરકી ન શકે. 5 બ્રાહ્મણો હોય, પૂજા કરી અને મંદિરના કપાટને વધાવી અને પછી જતા રહે. તો મેં કહ્યું કે મને રહેવાનો અવસર મળે? તો કે ના, કોઈ પરમિશન ન મળે, ત્યાર સુધીમાં કોઈને પરમિશન નથી મળે. તો મેં તેના સીઓને કહ્યું કે ભાઈ જે મુખ્ય ટ્રસ્ટી હતા એના મુખ્ય બધાને સૌને વાત કરી કે મારે જો રહેવું છે, કોઈ પણ સંજોગો જ્યાંથી પરમિશન લેવી પડે ત્યાંથી મને લઈ દો, પણ મારે રહેવું છે. પહેલાં પૂજારીએ કહ્યું કે ભાઈ શિવકથા કરે છે, આપણો સંદેશ દૂર સુધી પહોંચે, આટલું મોટું કામ કરી રહ્યા છે શિવ મહાપુરાણ ગ્રંથનું. તેમના અમારા ગાદીપતિ, અમારા અખાડાના મહંત શ્રી વિદિતગીરીજી મહારાજ, ત્યાં મહાકાલેશ્વરમાં વિદિતગીરીજી છે, બાપુ આપ તો જાણતા હો. એ વિદિતગીરી મહંતજીને યાદ કરી, કારણ કે એ અખાડા તરફથી એ ભસ્મ અભિષેક સવારમાં થાય. તો વિદિતગીરીજીએ કહ્યું કે ભાઈ ગિરી બાપુ છે, ઘણા સમયથી શિવ ધર્મનો પ્રચાર પ્રસાર કરી હતી, અમને જો પરમિશન મળે તો વધારે સારું. ભાગજોગે મને પરમિશન મળી અને હું રાત્રે ત્યાં રોકાણો. આ રાત્રિનો ફોટો છે. રાતના 12 વાગે અંદર 5 બ્રાહ્મણો સિવાય કોઈ ન રહી શકે. અને આનું નામ છે રમણ પૂજારી, રમણ ગુરુજી. વિદ્વાન બ્રાહ્મણો, બધા પ્રકાંડ વિદ્વાન બ્રાહ્મણો, એ જ શિવાલયમાં રહી શકે રાત્રે. બાકી અને એ પછી કપાટ વધાવી લે એટલે એને બહાર નીકળી જવાનું. આ મારો નિજી અનુભવ છે. તો આશીર્વાદ આપ્યા, પૂરી પૂજાનું દર્શન કર્યું મેં. પરંતુ એ 5 ગુરુજીએ મને કહ્યું કે એક વેદના વ્યક્ત કરવાની છે અને તમારે અમારું કામ કરવાનું છે. તમારી પાસે લાખોની કરોડો લોકો શ્રોતાઓ તમારે છે. અને સીધી વાત છે, શિવકથા હજારો શ્રોતાઓ નથી સાંભળતા. આજ જ્યારે જે મહંત વિદિતગીરીજી જે ટેલિવિઝનમાં છે, એ મહાકાલેશ્વર મંદિરના એ મહંત સર છે વિદિતગીરીજી મહારાજ. તો મેં કીધું હા, હજારોની લાખોની કરોડોની સંખ્યામાં દેશ વિદેશની અંદર નિરંતર મહાદેવની કથાનું શ્રવણ કરનારા બધા જ મહાદેવના ભક્તો છે. મેં તો કહો તમે કઈ સેવા કરવાની છે? તો એમને કહ્યું, અમે આ શિવાલયમાંથી, મહાકાલેશ્વરમાંથી કોઈને પ્રસાદમાં ભસ્મ જ્યારે આપીએ છીએ ત્યારે ભસ્મ બહાર જઈને એ લોકો ફેંકી દે છે. મેં કહ્યું ફેંકવાનું કારણ શા માટે? તો એ રમણ ગુરુજીએ કહ્યું
કે લોકોના મનમાં એક વહેમ છે કે સવારમાં જે મેં ભસ્મ સ્નાન કરાવે છે એ શમશાનની ભસ્મ છે, મુર્દાની ભસ્મ છે, એવું લોકોમાં વહેમ છે. મેં તો મારા મનમાં એ છે, સીધી વાત, મારા મનમાં પણ એ જ વહેમ છે કે તમે શમશાનની તાજી તાજી ભસ્મ ભગવાન મહાદેવને ચડાવો છો. ત્યારે એ રમણ ગુરુજીએ મને કહ્યું, મહેશ ગુરુજી પણ ત્યાંના પૂજારી છે, પ્રધાન પૂજારીઓ તેને કહેવાય. તો એમને ખુલાસો કર્યો કે પહેલાં પણ કોઈ દિવસ અમે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવી નથી, અત્યારે પણ શમશાનની ભસ્મ ચડતી નથી, આવતા સમયની અંદર પણ અમે કોઈ દિવસ મહાકાલેશ્વરને શમશાનની ભસ્મ નહીં ચડાવીએ. પણ એક આ લોક વાયકા અત્યારે જે તમે જોવો છો એ મહેશ ગુરુજી છે, મહાકાલેશ્વરના પ્રધાન પૂજારી છે. એમને તો મંચ ઉપર આવીને કહ્યું કે શંકર શમશાનનો દેવ નથી, શંકર કૈલાસનો દેવ છે. અને એ પણ અમારો વિરોધ ચાલી રહ્યો છે કે શમશાન ઉપર કૈલાસ શબ્દ નહીં લખવો જોઈએ. આ શબ્દની હત્યા કરી રહ્યા છીએ આપણે સૌ. એકવાર હું કોઈ સફર કરી રહ્યો હતો ને ગામના પાદરમાંથી નીકળ્યો હતો, કોઈને શમશાનમાં કૈલાસ ધામ લખેલું હતું. કયું ગામ છે ખબર નહીં. એ ગામની અંદર હું ગયો, મેં તો ગામના સરપંચ શ્રી કોણ છે, તો કે ફલાણા ફલાણા. એનું ઘર ગોઈતું ગયો, ઓળખી ગયો મને એ માણસ. મેં કીધું એક કામ કરવાનું છે ભાઈ તમારે. તો કે શું? આ તમારા ગામના શમશાન ઉપર કૈલાસ ધામ લખેલું છે ને એ વીખી નાખવાનું છે. એ માણસને સમજાયો. મેં તો કોઈ પણ તમે લખો, સંસ્કાર ધામ લખો, અંતિમ સંસ્કાર લખો, જે તમને ઠીક લાવે લાગો, પણ શમશાનના દ્વાર ઉપર તમે કૈલાસ શબ્દ લખો છો એ યોગ્ય નથી. એ માણસ ડાયો હતો, સમજદાર હતો. મેં વિનંતી કરી, વિનંતી જ કરાય. અને વિનંતીથી જેટલા કામો થાય એટલી અકળાઈથી કામો નથી થતા. તો એમને એ કૈલાસ શબ્દ હટાયો. એને સમજાવ્યો કૈલાસ શબ્દ ભગવાન શિવજીનું નિવાસ સ્થાન છે, અને કૈલાસ કોઈ શમશાન નથી. કૈલાસ તેને કહેવાય છે કે જ્યાંથી એક સ્વર્ગ નહીં, જ્યાંથી કરોડો સ્વર્ગનું નિર્માણ થાય એ કૈલાસ છે. कैलास शैल भुवने त्रिजग जनेत्री કૈલાસ ભુવન રમ્ય गौरी निवेश्य कनकार्चित रत्नपीठ नृत्यं विधातुम विवांचित शूलपाणो જ્યાં ભગવાન શિવ અને ઉમા નિવાસ કરે છે એ કૈલાસ. उमापति અને જો કૈલાસ શબ્દ આપણે શમશાન ઉપર લખતા રહીશું તો કોઈ પોતાના ઘરનું નામ કૈલાસ નહીં રાખે, પોતાના બંગલાનું નામ કૈલાસ નહીં રાખે, કોઈ પોતાના ફાર્મનું નામ કૈલાસ નહીં રાખે. અને કૈલાસ શબ્દ આપણે શમશાન ઉપર લખવા લાગ્યા. અરે કૈલાસ શબ્દ નિરંતર શમશાન ઉપર લખાતો રહે છે તો કોઈ પોતાનું નામ નહીં રાખે કૈલાસભાઈ. અમારા 10નામાં તો નામ હોય કૈલાસગીરી, કૈલાસપુરી, કૈલાસ ભારતી. આપણી બહેનોમાં નામ હોય કૈલાસ બેન. તો આ શબ્દ જો આપણે શમશાન ઉપર લખવા લાગશું તો આ શબ્દનું મૂલ્ય નહીં રહે. અને પછી એ રમણ ગુરુજીએ મને સમજાવ્યું કે અહીંયા અમે અમારા મહાકાલેશ્વર પરિસરની અંદર એક ભસ્મ બનાવવાનું સ્થાન છે. ભગવાન શિવજીના 5 પ્રધાન મંત્રોનું ગાયન કરી ગાયના ગોબરમાંથી પવિત્ર પવિત્ર કાષ્ટ લાવી અને યોગ્ય રીતે વિધિવત અમે શિવાગ્નિ જનિત ભસ્મનું નિર્માણ કરીએ છીએ. શિવજીના મંત્રો દ્વારા જે ભસ્મ નિર્માણ થાય તેને શિવાગ્નિ જનિત ભસ્મ કહેવાય છે. દેવતાઓના મંત્રો દ્વારા જે ભસ્મ તૈયાર કરવામાં આવે તેને દેવાગ્નિ જનિત ભસ્મ કહેવાય છે. શિવ મહાપડ ગ્રંથની અંદર 5 મંત્રોનું મહત્વ છે, પ્રાધાન્ય છે. અમારા ભણેલા બધા જ છોકરાઓને આ 5 મંત્રો કંઠસ્થ હોય, વિપ્રજનોને, વિપ્રકુમારોને. એ 5 પ્રધાન મંત્રો બોલીને વિધિવત ભસ્મને તૈયાર કરવામાં આવે, ભસ્મને બનાવવામાં આવે છે. ॐ हरिः ॐ सद्योजातं प्रपद्यामि सद्योजाताय वै नमो नमः भवे भवेनातिभवे भवस्मां भवोद्भवाय नमः ॐ सद्योजाताय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकर्णाय नमो बलविकर्णाय नमो बलाय नमो बलप्रमथनाथाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः
અઘોરેભ્યોऽથ ઘોરેભ્યો ઘોરઘોરતરે સર્વેભ્યો સર્વેભ્યો મહાદેવના 5 પ્રધાન મંત્રો છે. નમસ્તે રુદ્રરૂપેભ્યઃ અઘોરાય નમઃ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્. તત્પુરુષાય ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मेऽस्तु सदा शिवो ईशानाय नमः. તો ક્યારે તમારી આગળ કોઈ વાત ખોલે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં આવે છે, તો એ વાતને નકારો, એ વાતને તોડો. એમને કહો કે નહીં, જુઠ્ઠી વાત છે, આ લોકવાયકા છે. અને ભગવાન મહાદેવ પ્રત્યે જે ખોટી વાતો સમાજમાં ફેલાણી છે, એટલી તો કોઈ દેવતાઓની ફેલાણી નહીં હોય. ભગવાન મહાદેવ પ્રત્યે ના સમજ એટલી સમાજમાં ઊભી થઈ છે, એટલી ના સમજ અન્ય દેવતાઓ પ્રત્યે નથી થઈ. ખબર નહીં કોને આ બધો ખોટો પ્રચાર કર્યો. તો મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ નથી ચડતી, શિવાગ્નિ ધન ભસ્મથી અભિષેક થાય, જેને ભસ્મ સ્નાન સવારમાં ભગવાન શિવજીની ભસ્મ આરતી થાય છે. અને ભસ્મનો તિલક કરવાની, ત્રિપુંડ કરવાની, બિંદી કરવાની મનુષ્ય માત્ર અધિકારી છે. જો શિવજીના દરબારમાં કોઈ જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ છે જ નહીં, જ્યાં સ્ત્રીને પુરુષનો પણ ભેદ નથી, એ શિવ છે. શિવજીનું એક રૂપ છે અર્ધનારેશ્વર. શા માટે અર્ધનારેશ્વર? શિવ એમ કહે છે, નારી પણ હું છું, નરમાં પણ હું છું. અર્ધનારીશ્વર, અર્ધનારેશ્વર. બ્રહ્મા જ્યારે સૃષ્ટિનું સર્જન કરતા હતા અને બ્રહ્માથી સૃષ્ટિનું સર્જન સરખી રીતે કાર્યરત નહીં થતું હતું, ત્યારે બ્રહ્માજીના હૃદયમાંથી પ્રગટે થયેલા ભગવાન રુદ્ર તરીકે, અને ત્યારે બ્રહ્માજીને અર્ધનારેશ્વર રૂપનું દર્શન કરાવે છે. પવિત્રતા પ્રધાન છે ભાઈ. ઘણા લોકો પૂછે કે શિવાલયમાં ગર્ભગૃહમાં બહેનો જઈ શકે, પણ શિવાલયના ગર્ભગૃહમાં 2 માણસો જઈ શકે છે. એક તો જાણે જેને ભીના વસ્ત્રો પહેર્યા હોય, સીધા નાઈને પલળતા વસ્ત્રોથી ગર્ભગૃહમાં જઈ શકાય, અને બીજો અનટચ જે માણસ વસ્ત્ર એકદમ પગ નખથી મસ્તક શિખા સુધી જે માણસ પવિત્ર છે, એ શિવાલયના ગર્ભગૃહમાં જઈ શકે છે. સ્ત્રી પુરુષનો ભેદ નથી, જવાનો દરેકને અધિકાર છે. જે શિવાલયના ગર્ભગૃહમાં સંચાલકો તરફથી જવાની મનાઈ હોય, તે શિવાલયના ગર્ભગૃહમાં જવું નહીં જોઈએ. પણ જ્યાં છૂટછાટ હોય ત્યાં જરૂર આપ જઈ શકો છો. ભગવાન શિવના દરબારમાં કોઈ નીચો નહીં, કોઈ ઊંચો નહીં, કોઈ જાતિ નહીં, કોઈ જ્ઞાતિ નહીં, કોઈ વર્ણ નથી. પવિત્રતા પ્રધાન હોય છે આપણી પરંપરા અનુસાર. ઘણા સમય પહેલા એક અમદાવાદમાં કથા હતી, આજથી લગભગ 25 વર્ષ પહેલા. તો નીલકંઠ મહાદેવનું કે આ વિસ્તારમાં મને યાદ નહીં રહ્યું, મહાદેવનું શિવાલય હતું, ત્યાં કથા હતી. તો ત્યાં મંદિર ઉપર લખેલું હતું કે ચામડાનો બેલ્ટ પહેરીને કોઈ શિવાલયમાં પ્રવેશ કરવો નહીં. એમાં માણસો તો પ્રશ્નાર્થી હોય જ, તર્કવાદી હોય, પ્રશ્નાર્થી હોય, તુકા કરનારા હોય, ટુંડે ટુંડે મતી જુદી હોય. હું જીવું છું ચહેરાઓના વનમાં, ચહેરાઓ બસ ચહેરાઓ, ચહેરાઓનું જંગલ છે. તો એમને મને કથામાં લખીને આપ્યું કે શિવાલયમાં ચામડાનો બેલ્ટ પહેરીને જવાય. તો મેં કહ્યું, જો પવિત્રતાને ધ્યાનમાં રાખો તો ચામડાનો બેલ્ટ પહેરીને શિવાલયમાં ન જવાય. સીધી વાત છે.
એકદમ સી આપણે હું તો એકદમ ખુલ્લો જવાબ આપવો જોઈએ, અસમંજસ ના આપીએ, એ વિચાર કરતો રહે. નિર્ણય શા માટે? નહીં તો પવિત્રતાને ધ્યાનમાં રાખો તો ચામડાનો બેલ્ટ પહેરીને શિવાલયમાં ન જવાય, અને શંકરને ધ્યાનમાં રાખો, સીધી વાત છે. ગજચર્મ, મર્ગચર્મ, વાઘંબર, એની પણ કથાઓ છે. વાઘનું ચામડું શા માટે, હાથીનું ચામડું શા માટે, મૃગનું ચામડું શા માટે, એની પણ એક ગર્ભિત કથાઓ બધી હોય છે. ગળામાં સર્પ શા માટે ભગવાન શંકરજી ગળામાં સર્પ પહેરે, એ પણ કથા છે, સર્પોની કથા. આ કથાઓ બધી લોકભોગ્ય ન બની, જન જન સુધી ન પહોંચી. હજી પણ ઘણી એવી કથાઓ છે અનસુની અન કહી રહી, લોકો સુધી નહીં પહોંચી. તેથી મનુષ્ય માત્ર ભસ્મનું ત્રિપુંડ કરે છે, ભસ્મ આપણું મંગલ કરે છે, સારા વિચારો આપે છે. તેથી દરેક માણસે ભસ્મનું ત્રિપુંડ કરવાનો અધિકાર છે. રાત્રે જેને ખરાબ સપના આવતા હોય તેને તો ભસ્મનું ત્રિપુંડ કરીને સૂઈ જવાનું. એ ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું, વિચારોને શાંત કરવા હોય તો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. અમારા મહાત્માઓ ભસ્મ લેપન કરે, આ શરીર ઉપર ભસ્મનું લેપ કરે. શા માટે કરે ભાઈ? કારણ કે શિવ મહાપડ ગ્રંથમાં તેનો મહિમા છે. જે કોઈ સાધુ, જે કોઈ મહાત્મા ભસ્મનું લેપન કરે છે, લેપન કરવાથી આ શરીરની અંદર નાના નાના છિદ્રો હોય છે, એ છિદ્રોમાં ભસ્મ જાય છે. જેટલા જેટલા શરીરના છિદ્રોમાં ભસ્મ પ્રવેશ કરે છે, એટલા શિવલિંગોની પૂજા કરવાનું ફલ એ ભસ્મ સ્નાન કરનારને મળે છે. તેથી મહાત્માઓ પોતાના અંગ ઉપર ભસ્મનું લેપન કરે છે. તો ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું છે. પહેલી